ટીવી છે સૌને પ્રિય છે. ટીવી છે એ બધાને પ્રિય છે. 5 વર્ષના છોકરાને છે, 10 વર્ષના છે, 15 વર્ષના, 25 વર્ષના, 50 વર્ષના, 60 વર્ષના, 80 વર્ષના ડોસાને પણ મજા આવે. ટીવી ઉપર બેસી જ જાય બધા કલાકોનો કલાક સુધી, એવો ટીવીનો રસ છે. એટલે આજનું જે આપણું જે તમે શાસ્ત્ર કહો તો એ છે જોવાનું, વાંચવાનું. ભગવાનની મૂર્તિ કહો તો એ ટીવી જ છે તમને. અને આ પ્રમાણે બધું જોઈને એની દશા શું થાય છે આપણે જોયું કે છોકરાઓ આપઘાત કરે છે, કેટલાક માણસો એની અંદરથી દુરાચારી બની જાય છે, કેટલાક ગુંડાઓ બને છે, કેટલાક ખૂન પણ કરે છે. કેટલીક બધી ઘણી મુશ્કેલીઓ એમાંથી થાય છે એ જાણીએ છીએ. અને આજના આપણા મા બાપને એમ કે છોકરા ટીવી જોવે તો સારું, એમાંથી કંઈક એ બધા સારા બને, સંસ્કારી બને. સંસ્કારી કોઈ બનતું નથી. સંસ્કારી બનવા માટે તો આપણી જે પુરાણી જે સંસ્કૃત વાતો છે એની ઉપરથી જ સંસ્કાર બનાય છે. બાકી આ બધું અત્યારનું પાશ્ચાત્ય જીવન છે એની અંદર ટીવી વિજ્ઞાને આપ્યું છે, બધું સારું છે, એને આપણે નિષેધ નથી કરતા. પણ જે સારું છે એ થોડું છે અને પેલું ઝાઝું છે, જેમાંથી આપણો અનર્થ થાય, જેમાંથી આપણને ક્લેશ થાય, ઘરમાં ક્લેશ થાય, સમાજમાં થાય, રાષ્ટ્રમાં થાય. આ બધું જોઈને જ થવાય છે. પણ એનું દરેકને મહાત્મા છે. આજે સત્સંગમાં આવવું, કથા સાંભળવું, એ કરવું, એમાં બહુ રસ ના હોય, પહેલાંમાં વધારે રસ છે, એમાં વધારે ટાઈમ આપણે જાય છે. એટલે કહેવાનું શું છે કે આ ટીવી છે એ આપણે ઘરની અંદર જે ભગવાનનું મંદિર જોઈએ એને બદલે ટીવી આપણે મૂકીએ છીએ. એટલે કે આપણા સંસ્કાર ક્યાંથી રહે છે? ભગવાન મૂક્યા હોય તો ભજન થાય, કીર્તન, ઘરમાં બાળકો છોકરાઓને થાય. ફોટાઓ છે એ પણ બધા એક્ટરોના આવી જાય, બીજા આવી જાય, ત્રીજી આવી જાય. એટલે કહેવાનું છે કે શાસ્ત્રોને બદલે આપણા જે વાંચવાનો શાસ્ત્રો, ગીતા, ભાગવત, ઉપનિષદ, એની માટે એમાં મેગેઝિન, અશ્લીલ મેગેઝિનો આવી જાય, એ છોકરા વાંચે, મોટા વાંચે, બધું વાંચે. એટલે કહેવાનું કે શાસ્ત્રને છે કે આવું આવી ગયું છે. મહાન સંતો ભક્તોના એને બદલે એક્ટરોનું આવી ગયું ફોટાઓ જોવાના ઘરની અંદર. કંઈક મોટા હોય એનામાંથી સારા સંસ્કાર લેવા માટે તો આપણે બધા ભક્તો સંતોના રાખીએ છીએ. કોઈ સારા રાષ્ટ્રીય નેતા હોય જેને સારું કાર્ય કર્યું, જે ગાંધી જેવા હોય તો એવાની અંદર આપણે સારી પ્રેરણાઓ મળે. આમાંથી તો પ્રેરણાઓ શું મળવાની છે આપણને? ખરાબ વિચારવા મળે. એટલે આ ટીવી માટેનું જરા કીર્તનભાઈએ ગાયું આપણને, પણ હવે એને સાંભળ્યા પછી આપણા જીવનમાં તો બધા ઉતારવાનું તો છે જ. એટલે કારણ હું વાત કરું, તમે સાંભળો, પણ જીવમાંથી ના જાય એનું શું અર્થ છે? જ્યારે આપણે એક વસ્તુ ખોટી મળી ગઈ છે તો એનો ત્યાગ થવો જ જોઈએ. અને ખરેખર આ નિષેધ વસ્તુની નથી, પણ સંસ્કાર બગાડનાર છે. ઘરમાં ક્લેશ, કંકાસ અત્યારે જે થાય છે સમાજમાં, એનું મુખ્ય કારણ આવું જ છે બધું. એટલે એને માટે આપણે આપણા શાસ્ત્રોને દરેક એટલા માટે કહ્યું છે કે આપણું જીવન છે અને આજે આપણું જે શરીર છે એ કળિયુગ, સતયુગ જેવા નથી. સતયુગમાં આપણા સારા